નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો. આજે આપણે સ્પ્લેન્ડર બાઇકમાં ઓરિંગ કઈ રીતે નાખવી, મેગ્નેટ સીલ કઈ રીતે નાખવું એ આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો જોઈ શકો છો, આ જે સ્પ્લેન્ડર બાઇકમાં ઉપરથી અને નીચેથી ઓઇલ નીકળે છે, જોઈ શકો છો. આપણે સાઈડનું સ્ટેન્ડ કે મેઇન સ્ટેન્ડ ચડાવેલું હોય તો નીચેથી ઓઇલના ટીપા પડે છે. જોઈ શકો છો, અહીંયા બધે ઉપરથી ઓઇલ નીકળે છે. હું નીચેથી તમને બતાવું. જોઈ શકો છો મિત્રો, અહીંયા બધું ઓઇલવાળું નીચે થઈ ગયું છે, જોઈ શકો છો. ઓરિંગ કીટ કઈ રીતે નાખવી, મેગ્નેટ સીલ કઈ રીતે નાખવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. મિત્રો જે આ સાઈડ પેનડિયું રહ્યું એ આપણે ખોલી અને અંદર ચેક કરી જોઈશું શું પ્રોબ્લેમ છે. આની ઓરિંગ કીટ અને મેગ્નેટ સીલ ગયું છે લગભગ. આપણે ખોલી અને ચેક કરી લઈશું. મિત્રો કઈ રીતે ફિટિંગ કરાય એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખો અને કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. જોઈ શકો છો મિત્રો, અહીંયા બધું ઓઇલવાળું થઈ ગયું છે, જોઈ શકો છો. ઓઇલના ટીપા પડે છે. મિત્રો હંત પહેલાં જો અહીં 3 8 નંબરના બોલ છે, એક ઉપર આવે છે અને એક અહીંયા ને એક અહીંયા 3 બોલ આવે છે. એ આપણે 8 નંબરના ટીથી ખોલી નાખશું. મિત્રો ફળીઓ જોઈ શકો છો નીકળી ગયું છે અને અહીંયા અંદર પણ ઓઇલ આવી ગયું છે, જોઈ શકો છો મિત્રો. ઓઇલ સીલ જ પતી ગયું હોય, આપણે નવું નાખવાનું રહેશે મિત્રો, જોઈ શકો છો. હું તમને મેગ્નેટ ખોલીને પણ બતાવું. અહીંયા બોક્સ પાનું 14નું લગાવશે અને ખોલશે એટલે આપણે નીકળી જઈશે. હું તમને ખોલીને બતાવું. પહેલાં આ રીતનું જે મેગ્નેટ ખોલવાનું એક પાનું આવે છે, જોઈ શકો છો. અને આ રીતના આપણે ફિટિંગ કરશે એટલે મેગ્નેટ ફરે નહીં. આ રીતના અહીંયા લાગ કરીને અને રાખી દઈશું મિત્રો. હવે 14 નંબરનું એક બોક્સ પાનું લેવાનું છે, જોઈ શકો છો. 14 નંબરનું બોક્સ પાનું એનાથી આપણે ખોલી લઈશી. મિત્રો મેગ્નેટની નટ નીકળી ગઈ, જોઈ શકો છો. અંદર એક વાઇસર પણ આવે છે, એને પણ આપણે કાઢી લઈશી. જોઈ શકો છો અહીંયા અંદર એક વાઇસર છે, એને પણ આપણે બહાર કાઢી લઈશી. પછી જે આનું મેગ્નેટનું કુલર આવે છે એનાથી આપણે મેગ્નેટ ખોલવાનું છે મિત્રો. કઈ રીતે મેગ્નેટ પાનેથી પુલરથી મેગ્નેટને ખોલવું એ હું તમને બતાવું. જોઈ શકો છો આપણે બોલની ખુલી ગયા છે. હવે આપણે આ મેગ્નેટ ખોલવાનું છે. આ રીતનું મેગ્નેટ પુલર આવે છે, એનાથી જ આ જે મેગ્નેટ આવે એ બહાર નીકળે છે. એ કઈ રીતે ફિટિંગ કરી અને ખોલવાનું એ તમને બતાવું. પહેલાં જે આ રહ્યું પુલર એને આ રીતના આપણે હાથેથી ટાઈટ કરશી અને પછી પાનેથી ટાઈટ કરી લઈશી મિત્રો. જોઈ શકો છો આ રીતના ટાઈટ કરવાનું છે. હજી આપણે થોડુંક પાનેથી ટાઈટ કરી નાખશું એટલે સ્લીપ ન ખાઈ જાય, આંટા ન ફતે. અને અહીંયા આ રીતે આપણે લાગ કરી નાખશું. હવે જરાક પાનેથી આપણે ટાઈટ કરી નાખશું. મિત્રો આ રીતે પાનેથી ફૂલ ટાઈટ કરી નાખવાનું હોય. અને જે પુલરનો જે ખીલો હતો, બોલ હતો, એને આપણે ટાઈટ જેમ કરતા જઈશું એવી રીતના હરવે હરવે મેગ્નેટ બહાર આવતું જઈશે. આપણે ટાઈટ કરી નાખ્યું એ જોઈ શકો છો. હવે જેવી રીતના આપણે ટાઈટ કરશે એવી રીતના જોઈ શકો છો મેગ્નેટ હરવે હરવે બહાર આવે છે, જોઈ શકો છો. જેવી રીતના ટાઈટ કરશે એવી રીતના બહાર આવતું જશે હરવે હરવે, જોઈ શકો છો. હરવે હરવે બહાર આવે છે. ટાઈટ કરીને પછી આપણે પુલરને એને મેગ્નેટને એક આરે બેને ખેંચી લેશે. આ રીતનું આપણું મેગ્નેટ નીકળી જશે, જોઈ શકો છો. મેગ્નેટ નીકળી ગયું છે મિત્રો.
હવે આજે આ ડીશ રહી મેગ્નેટની જેમાં કોઇલ લગાવેલી છે, કોઇલને આપણે નથી ખોલવાની, જે આ અંદરની સાઈડ જે ડીશ રહી જે અહીંયા ઓઇલ આવી ગયું હોય જોઈ શકો છો, એ ડીશને આપણે બારી કાઢવાની છે. જે આ કોઇલ રહી એને કાંઈ આપણે કરવાનું નથી. આ જે ઉપરનું એક 4 પાર્ટ સ્ક્રૂ છે, બોલ છે ને એની એક નીચે આપેલો છે, બેને આપણે 4 પાર્ટ ડિસમિસથી ખોલી નાખશી. મિત્રો બોલ બે ખુલી ગયા છે. આ રીતના આવે છે 4 પાર્ટ જોઈ શકો છો. આ રીતના નાના નાના બોલ આવે છે, બે ખુલી ગયા. હવે જે અહીંયાથી આપણે ડિસમિસનું લાક કરશી ને જરાક એટલે આપણે ડીશ બારી આવી જઈશે. પહેલાં આપણે જે આ ન્યૂટનની જે વાયર રહી એને આપણે ખેંચી લઈશી અને અહીંથી આપણે આ બધા વાયરને પણ આપણે ખેંચી લેવાના છે. અહીંથી આપણે જરાક આમ તો લાક કરીશું મિત્રો, ભાંગી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતના આપણે લાક કરીને બહાર કાઢી લઈશી. જોઈ શકો છો ડીશ નીકળી ગઈ છે. જોઈ શકો છો આ રીતની અંદર બધી ઓઇલ સીલની આવે છે. ઓઇલ સીલ અને ઓરિંગ બે નવા નાખવાના છે. જોઈ શકો છો અહીંથી ઓઇલ નીકળે છે નીચેથી. જે આ વચ્ચેનું રહ્યું એ સીલ નાખવાનું છે ને અહીંયા રિંગ આવે છે, એને રિંગને આપણે નવી નાખી દઈશી. જોઈ શકો છો આ રિંગ પતી ગઈ છે એટલે નીકળે છે ઓઇલ મિત્રો. એને સાફ કરી ગાભેથી સરખી રીતે અને આ સીલને ને ઓરિંગને બેને નવી નાખવાની છે. પહેલાં આપણે સરખી રીતે ગાભેથી સાફ કરી નાખશી. એક અહીંયા નાનકડી બે ઓરિંગ આવે છે, એક અહીંયા ઉપર આવે છે અને એક એવી જ નીચે આવે છે. બે આવે છે નાનકડી એમથી જોઈ શકો છો. હવે આપણે રિંગને કાઢી લઈશી. આ રીતના નાનકડા ડિસમિસથી આવી રીતના ખેંચશે એટલે આપણે રિંગ બારી આવી જશે. આપણે આ નવી નાખવાની છે મિત્રો. જેવી રીતે આપણે ખોલી એવી જ રીતે આપણે એને નવી ચડાવી દઈશી. ને આ સીલ પણ જે રહ્યું એ સીલને પણ આપણે નવું નાખવાનું હોય મિત્રો. જોઈ શકો છો આ સીલ અને આ રિંગ આટલી વસ્તુ આવે છે અંદર. આપણે આ બધી વસ્તુ નવી નાખશી. પહેલાં સરખી રીતે અંદર અને આ બાયરે બધેથી સરખી રીતે ગાભેથી આપણે સાફ કરી નાખશી મિત્રો. મિત્રો એકદમ સાફ કરી નાખ્યું એ બધું જોઈ શકો છો. અહીંથી આપણે ટાઈમિંગ ચેનની બદલાવવું હોય તો બદલાવી શકીએ છીએ મિત્રો. ટાઈમિંગ ચેનની બધું કમ્પ્લીટ છે મિત્રો. ઓરિંગ કીટ છે આપણે HTA કંપનીની નાખીશું અને જે આ ટ્યુબ આવે છે જે ઓઇલ લીક ન થાય એના માટે આવે છે, એ ટ્યુબ લગાવી અને આપણે ઓરિંગ કીટ અને સીલ બધું નાખી દઈશું મિત્રો. અંદર ફિટિંગ કરી નાખશી. જોઈ શકો છો આ રીતની કંઈક ટ્યુબ આવે છે. આ ટ્યુબ સીલ ઉપર લગાવી અને આપણે ફિટિંગ કરશી એટલે અહીંયાથી ઓઇલ લીકેજ નહીં થાય. જોઈ શકો છો અહીંયા જે બે નાનકડી ઓરિંગ હતી એ બે લગાવવાની છે. એક આ રીતના ઉપર લગાવી દઈશી. એમાં બે ઓલા બોલ આવે છે અહીંયાથી પણ લીક ન થાય. એક આ રીતના નીચે આપણે લગાવી દઈશું અને જે આ ટ્યુબ આવે એ ટ્યુબ લગાવી અને આપણે ફિટિંગ કરશી. હવે જો ઓરિંગ અને મેગ્નેટ સીલ બે લગાવીને પછી આપણે જે મેગ્નેટ ડીશ રહી એને ફિટ કરી નાખશી. એ પણ આ રીતના ટ્યુબ મારી અને ફિટિંગ કરવાનું છે મિત્રો. મેં ફિટિંગ કરી નાખ્યું અને બે બોલ પણ જે 4 પાર્ટ આપણે ખોલ્યા હતા એને ટાઈટ કરી નાખવાના છે મિત્રો. જે ટ્યુબ રહી એ ટ્યુબ લગાવીને જ ફિટ કરવાનું હોય. નકર જો ટ્યુબ નહીં લગાવો તો અહીંયાથી પાછું ઓઇલ લીકેજ થાય છે
હવે આપણે મેગ્નેટ ચડાવી દઈશી અને જે એના એક વાઇસર અને 14 નંબરનો જે નટ ખોલી હતી આપણે ટાઈટ કરી નાખશી। જોઈ શકો છો પહેલાં વાઇસર મૂકી દઈશી અને પછી નટને ટાઈટ કરી નાખશી આપણે। મિત્રો સ્પ્લેન્ડર બાઇકમાં કઈ રીતે ઓરિંગ કિટ નાખવાની એ મેં તમને આ વિડીયોમાં બતાવ્યું। તો મિત્રો આપણે મેગ્નેટની બધું ટાઈટ થઈ ગયું છે કમ્પ્લીટ। હવે જે આ પડ્યું રહ્યું એને સાફ કરીને આપણે ચડાવી દઈશી ને એના 8 નંબરના જે 3 બોલ હતા એને આપણે ટાઈટ કરી નાખશી। મિત્રો કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક આવા જ નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર।